મોડી રાતે ઘર બાજુ નીકળ્યા ને હાઈવે ઉપર આડો હાવા જ આવી ગયો. તો ભાઈ સવારના વાગી ગયા 5 અને ઝાકરે ગાડી ઉપર એવી રમરમાટી બોલાવીને કે કાંઈ દેખાતું જ નથી. તો ભાઈ સવારના પૂરમાં વેરાવળ થી નીકળી ગયા આપણા ઘર બાજુ. ઘરે પહોંચીને થોડીક વાર આરામ ફરમાવીને નીકળી ગયા વાડી બાજુ. પેલા અહીં તો ક્રેન ને ઝૂંપડી ને બધું મુકાઈ ગયું. વાડિયા પહોંચીને શાકભાજી ની થેલી ભરીને ગાડી ઠેલી વાડી બધું મૂકીને નીકળી ગયો એક જગ્યાએ ભોજન ગ્રહણ કરવા. પછી ઘરે આવીને નાગરવેલના પાન તોડીને નાખી દીધો મસ્ત મજાનો મુખવાસ. પાણી આવ્યા. બીજા દિવસે સવારમાં નાસ્તો કરીને પહોંચી ગયા વાડીએ. એટલે આ ગોદડું કાની કરતું નથી. પાણી કાઢવું જરૂરી છે કેમ કે આપણે પક્ષી માટે ભોજનાલય ચાલુ કરવું એટલે તો એના માટે સ્પેશિયલ જવાર બાજરી ચોખા બધું લઈ લીધું. ગમે એવી વાડી હોય પક્ષીઓ વગર તો હારી ન લાગે ને ભાઈ. આ ઉનાળાને લીધે આપણે ઓવડી ઉપર ગોદડા નાખીને માથે પાણી નાખી દઈએ એટલે આખો દિવસ ઠંડક રહી. અને 2 દિવસ તો પવન એવો છે કે હવા મહેલ જેવી જ ફિલિંગ આવે. પણ ફિલિંગ અહીં સુધી જ બરાબર છે. બહુ વધારે પવન આવશે તો આંબુડિયા ઉડી જાય. અને ભાઈના ખેતરમાં મગ વાવ્યો એટલે પાણી હાલતું. પંખા હેઠ બેહીને તમને વિડીયો જોવાની તો મજા આવતી હશે પણ અહીંયા બાપ અમે હરગી ગયા. 40-41 ડિગ્રી તાપમાન પૂગી ગયું. ખરેખર અત્યારે લૂ એવી આવે કે ફાડી નાખે. સૂત્રો મુતાબિક જાણવા મળ્યું કે જે આપણા વિડીયો સાનામાના જોઈ લે પણ ફોલો નથી કરતા એના માટે આ વખતે ઉનાળો બહુ ભારી રહેવાનો છે. આવું ઘણા મસ્તીમાં લે પણ એને એ નથી ખબર કે હું પાર્ટ ટાઈમ જ્યોતિષ છે.